વધઈ ગ્રામ પંચાયત ભર નિંદ્રામાં, જ્યાં મુખ્ય મથક પર ગંદકીનો સમ્રાટ. ડાંગ જિલ્લાના વધઈ ખાતે સહયોગ સોસાયટીના પટાંગણમાં ગંદકીના સમ્રાટ. આજુબાજુમાં જ રેફરલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે, જ્યાં રોજે રોજ દર્દીઓ, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સારવાર માટે આવે છે. આવા સંવેદનશીલ વિસ્તારમાં ગંદકી છવાઈ રહેવું એ માત્ર બેદરકારી નહીં, પરંતુ જન આરોગ્ય સામેનો ગંભીર અપરાધ છે. કચરાના ઢગલાઓને કારણે દુર્ગંધ, માખી, મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ જેવા રોગો ફેલાવાની સંપૂર્ણ શક્યતા ઊભી થઈ છે. છતાં પણ નગરપાલિકા, આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર આંખાડા કાન કરી બહેરા બની બેઠું છે. પ્રશ્ન એ છે કે જ્યાં લોકો સારવાર લેવા આવે છે, ત્યાં જ તેમને બીમારીનું જોખમ આપવામાં આવે છે. ગંદકી દૂર કરાશે ક્યારે? શું કોઈ મોટી દુર્ઘટના કે રોગચાળા ફાટી નીકળ્યા પછી જ તંત્રને જાગવું પડશે? સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે. તાત્કાલિક કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ, નિયમિત સફાઈ વ્યવસ્થા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. જો તંત્ર હજુ પણ મૌન રાખશે તો જનતા દ્વારા ઉગ્ર રજૂઆત અને આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત વિભાગોની રહેશે. વધઈની જનતા હવે માત્ર વચનો નહીં, પરંતુ તાત્કાલિક કાર્યવાહી માંગે છે. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.